પાટી વસે ને લાવાનો ગરમ ગરમ રસ છે ને ઉપર ઉછળીને અહીં વુડ આગળ છે તેની ઉપર કવર થઈ ગયો એટલે વુડ અંદર કવર થઈ જાય તો જે વુડને ઓક્સિજન ના મળે તો પછી લહેર બાય લહેર આવતી જાય તો લાખો કરોડો વર્ષની પ્રોસેસ પછી જે લાકડું હોય પથ્થરમાં કન્વર્ટ થઈ ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ મિત્રો. અને અત્યારે સવાર થાય છે ધોરાવીરા. જો અહીંથી 4 કિલોમીટર આઘું છે તો આપણે તો અત્યારે તો રિસોર્ટમાં રોકાણા છે. રિસોર્ટ પણ આ રીતનો જ છે, આપણે રહેવાની સુવિધા થઈ ગઈ હતી રિસોર્ટમાં. તો અત્યારે આપણે જશું ધોરાવીરા જશું, પછી નાનું સભ્યતા પહેલાં સમયની સભ્યતા એ બધું જોઈશું, તમને પણ દેખાડા. ને પછી ના પથ્થર નીકળ્યા છે જો કેટલા વર્ષ જૂના છે એ પણ તમને દેખાડા. તો ચાલો મિત્રો, પહેલાં તો આપણે નાસ્તો કરશું. નાસ્તો કરીને પાછી આપણી યાત્રા તો નહીં ચાલુ કરશું, પાછી આપણે જોવા માટે જાશું. સારું દેવાઈ ગયું છે ને ચાલો ભાઈ નાસ્તો કરી આવીએ. ભાઈ તડકો જો કેટલો સૂરજ દાદા પણ ઉપર વહી જાય છે, બહુ તડકો લાગે છે. તો ચાલો પહેલાં તો આપણે નાસ્તો કરી આવીએ આપણે. તો અત્યારે આપણો જવાનાપુરમાં નાસ્તો આવી ગયો છે. તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ આપણે. તો કરી લીધો. તો હવે ચાલો ભાઈ આપણે હવે ધોરાવીરા સભ્યતા જોવા માટે જાય. બાકી ચાલો ભાઈ, મહાદેવ મહાદેવ. ચાલો ભાઈ પાણીની બોટલ લઈ લે, હાલો. તો હવે અહીંથી કમસે કમ હશે 14 કિલોમીટર જેવું હશે. તો 14 કિલોમીટર આપણે ચાલીને જશું. આપણે સોમનાથના બધા ભાઈઓ મહાદેવ મહાદેવ. સોમનાથથી ક્યાંથી છો આપણે? કોડીના બાજુમાંથી. બાકી અત્યારે આપણે ધોરાવીરા જાવ છો ને? ના આપણે પણ જાય છે બાકી. તો અત્યારે મિત્રો જતા હતા શક્તિભાઈ મહાદેવ મહાદેવ. ચાલો તો હવે અહીંથી 2 કિલોમીટર જેવું રહ્યું હશે. ચાલો આપણે ધોરાવીરા ગામમાં એન્ટર થઈ ગયા છે. જો મિત્રો ધોરાવીરા. તો ચાલો ભાઈ અંદર જઈએ ધોરાવીરા ગામની અંદર. તો અંદર થઈને જવાનું છે. તો અત્યારે મિત્રો ચા આવી ગઈ છે. તો ભાઈ આપણે ભેડકા થા. મહાદેવ મહાદેવ ભાઈ મહાદેવ. તો તમે અહીંના જ છો? બાકી ભાઈ પણ અહીંના જ છે. તો ચાલો મિત્રો ચા પી લઈએ આપણે. અહીંથી 1 કિલોમીટર રહ્યું છે તો પહેલાં ચા પી લઈએ, પછી તો 1 કિલોમીટર તો આરામથી પહોંચી જશું. આપણે એન્ટર થઈ ગયા છે. બધું લખાવી નાખવાનું કે નામ, એડ્રેસ, ફોન નંબર, પછી ક્યાંથી આવો છો. તો અત્યારે આપણે ધોરાવીરાની સભ્યતા એ સમયની 4000 વર્ષ જૂની હશે. તો એટલો વર્ષ તો જૂની હશે, 4000 વર્ષ જૂની ધોરાવીરા. તો એ જોવા માટે જાય છે. તો અત્યારે આગળ જાય છે. પોસ્ટર મારેલા છે જો મિત્રો, આ રીતનું જોઈ લો આમાં. તો આમાં તમે પોસ્ટરમાં આપણે રિયલમાં જોઈશું. અહીંયા પણ જોઈ લો. જોવા માટે જાય એ સમયની સંસ્કૃતિ. જો હડપ્પા કહેવામાં આવે છે, ધોરાવીરા કહેવામાં આવે છે, તો વસ્તુ કહેવામાં આવે છે. તો ઉપર જાય જોવા. અત્યારે હું છું ધોરાવીરાને. અત્યારે હું એવી જગ્યા ઉપર આવી ગયો છું જો 5000 જૂની સંસ્કૃતિ હડપ્પા. જો ધોરાવીરાથી પાકિસ્તાન સુધી આ સંસ્કૃતિ ફેલી હતી, પરંતુ પ્રકૃતિની આપદાને કારણે આ સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે. બધું દેખાડે તો દીધું છે, બાકી જામે કંઈક છે ઉપર છે. તો ઉપર જવા માટે આપણે જઈએ. ઉપરનું તો તમે જોઈ જ લીધું હશે. હવે આપણે આવી ગયા છે મધ્યમ વર્ગમાં. આ શહેરમાં એટલું બધી ડેવલપમેન્ટ હતું ને કે એ સમયમાં આ શહેરમાં બાથરૂમ, પાણી નિકાલ કરવાની ગટર, બધી રીતની આ શહેરમાં સુવિધા હતી. સડક માર્ગ. આ શહેરની ખાસિયત એ હતી કે દુનિયાભરના લોકો ખરીદવા અને વેચવા આવ્યા કરતા. પાછળ સંસ્કૃતિ જોઈ લીધી છે, જોઈએ સમયની હડપ્પા. બાકી ચાલો મિત્રો મ્યુઝિયમમાં જોવા માટે જઈએ.
જોવાઈ ગયું છે. તો હવે આપણે જવાનું છે જ્યાં પથ્થર નીકળ્યા છે ને પહેલા સમયના ના જોવા માટે. તો અહીંથી કમસે કમ હશે 10 કિલોમીટર જેવું હશે, 10-11 કિલોમીટર જેવું. જોઈએ હવે આગળ. એ ભાવે કીધું છે, કોલ આવ્યો છે જ્યાં આપણે રોકાણા છે ને નાથી. તો આજે આમાં હોટલ છે ના જમવાનું કીધું છે, તો જમી લેશું. થઈ ગયું છે ભાઈ, જમવાનું લઈને આવ્યા છે. મહાદેવ મહાદેવ. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. 1 વાગી ગયો છે, તો ચાલો જમી લઈએ. ને આપણે ક્યાં ના છો? તો અહીંયા ઓલવાણના છે ભાઈઓ. ચાલો મહાદેવ મહાદેવ. તો ચાલો મિત્રો પહેલા આપણે જમી લઈએ. કિલોમીટર રહ્યું છે ને આપણે નીકળી ગયા છે પથ્થર જોવા માટે. ને પાકિસ્તાનની બોર્ડર ખાલી 25 કિલોમીટર છે. ને એ કહેવામાં આવે છે કે ના સમય બદલી જશે, ના પાકિસ્તાનનો સમય લાગી જશે, ને નેટવર્ક પણ પાકિસ્તાનનું આવશે ને. તો જોઈએ ના પૂગીએ. 7 કિલોમીટર છે, જમીને નીકળી ગયા છે ના જવા માટે. તો આ રીતનો રસ્તો છે અને ચારેકોર આ રીતનું જંગલ જેવું છે. અહીંથી એન્ટર થવાનું છે. તો ચાલો મિત્રો એન્ટર થઈ જાય. હું કા એટલે ક્યાં એવું છે? હા હા વાંધો નહીં, 1 મિનિટ ગયા છે. જો મિત્રો ચારેકોર આ રીતના બોડિયા ચાપેલા છે. આગળ વયા છે ડાયનોસોર જેવા ટેસ્યુ ચારેકોર બનાવેલા છે. તો ચાલો આગળ જઈએ ને પથ્થર જશું. પાકિસ્તાનની બોર્ડર ઓરી જ આવી ગઈ છે. ચાલો તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. તો હવે આપણે ખાલી માત્ર નીચે જ જવાનું છે. તો અહીંથી આપણે નીચે જઈશું. ચાલો અહીંથી જવાનું છે. તો અત્યારે મિત્રો પહોંચી ગયા છે. જો આ પથ્થર, તમને જાણકારી છે આ પથ્થરની? હા બોલી જાવ ને. આ પથ્થર ક્યાંથી આવ્યા છે ને? આ જીઓલોજીકલ સાઇટ છે જે 1.8 મિલિયન પુરાની છે. જીઓલોજીકલ કહેવાય. આ કુદરતે બનાવેલી છે. કેમ કે જે તે વખતે લાવા ફાટ્યો હશે ને લાવાનો ગરમ ગરમ રસ છે ને ઉપર ઉછળીને અહીં વુડ આગળ છે તેની ઉપર કવર થઈ ગયો, એટલે વુડ અંદર કવર થઈ જાય. તો જે વુડને ઓક્સિજન ન મળે તો પછી લહેર બાય લહેર આવતી જાય તો લાખો કરોડો વર્ષની પ્રોસેસ પછી જે લાકડું હોય પથ્થરમાં કન્વર્ટ થઈ ગયું છે. એ તમે આગળ જોઈ શકશો. મિત્રો જોઈ શકો. આપણે એના ભુજના જ છો? હું કલ્યાણ પર ખડીનો છું ને ધોળાવીરા હડપણ સાઈડમાં ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરું છું. નારાયણ ઠાકોર મારું નામ છે. બાકી ભાઈને મળીને પણ સારું લાગે. મહાદેવ આભાર. મહાદેવ મહાદેવ. પથ્થર જોવાઈ ગયા છે. હવે અંદર પણ જાય છે, અંદર પણ જોવા લાયક છે. તમે વાંચી લેજો સ્કીપ કરીને. જો મિત્રો આ રીતનું છે, વાંચી લેજો. હા આજુબાજુ છે ને 30 ફૂટ મેંગ્રુવ નું પેડ છે. હા હા દરિયા કિનારે મેંગ્રુવ હોય ને હા હા એનું છે. હા આ બધા પ્રિઝર્વ કરેલા ને કાચ હા ત્યાં વચ્ચે લગાવેલા છે જે રાખેલા હા એ પથ્થર છે. હા આપણે જે જોઈએ તો પથ્થર લાગે હા લાકડું છે. જો મિત્રો આની અંદર આ લાકડું જ છે, પણ આપણે એમ લાગે પથ્થર છે. કીડી ગયા છે જોઈને પથ્થર. તો હવે આપણે ડાયરેક્ટ હોટલે મળીએ, કેમ કે એ ચાર્જિંગ પણ નથી. તો ચાલો આ રસ્તા પર ચાલતા ચાલતા જઈએ. આપણે મંદિરે આવે છે નાથી તો જોઈને વહી આવે છે. તો ચાલો ભાઈ મંદિરે દર્શન કરી આવીએ. અહીંયા લાસ્ટ મંદિર છે, તો ચાલો દર્શન કરવા માટે જઈએ. દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લો. જય દત્તાત્રેય ભગવાન. તો અત્યારે ભાઈ બેદમ શેખ ભાઈ લાવે છે. મહાદેવ મહાદેવ. તો ભાઈ ક્યારના મેસેજ કરતા હતા મળું કહેતા મળી ગયા ને. તો ચાલો ભાઈ મહાદેવ મહાદેવ. કેમ છો? તમારું નામ શું છે? વિક્રમ. ભાઈ તમારું? નરેશ. તમારું ભાઈ? મારું નામ મનોજ. તો ચાલો ભાઈ બેદમ શેખ પી લઈએ આપણે ને. સનસેટ પોઈન્ટ થવાનો છે ને એ જોવા માટે આપણે રોકાણા છે. બાકી જો 1 નંબર થાય અહીંયા બધા વખણાવ છે. સનસેટ પોઈન્ટ વખણાવ છે સામે થશે. જો અત્યારે ટ્રાફિક એટલી વધી ગઈ ને, હવે જેમ ચાન્સ થતી જાય ને એમ ટ્રાફિક વધતી જશે, ડબલ થતી જશે. બાકી તાલગન વેટ કરીએ આપણે. ચાલો ભાઈ બેદામ શેક પણ ભરાઈ ગયા છે, પી લઈએ. જાય છે સનસેટ પોઈન્ટની બાજુમાં જાય છે. જો મિત્રો અત્યારેથી જ તમને નજારો એવો દેખાતો હશે ને ભાઈ 1 નંબર. બધી આથમ છે ને એટલે જોરદાર દેખાશે, એના કરતાં પણ ડબલ સારું દેખાશે. તો ચાલો ના બાજુમાં આપણે પહોંચીએ.
સનસેટ પોઈન્ટ જોઈ લીધો છે ને ભાઈ, એક નંબર હતો નજારો. આપણે પેલું ભાઈ બરકે છે. ચાલો ભાઈ જાય. બોલો નહીં આવે જમવાનું ના જ છે ભાઈ. અત્યારે આપણે હોટલે પહોંચી ગયા છે. ચાલો મિત્રો 9 વાગી ગયા છે તો જમવા માટે જઈએ. તો ચાલો મિત્રો આપણે હવે જમી આવીએ. ચાલો 8 ભાઈ થાકી ગયા હો ભાઈ આજે તો. એડિટ એટલે ભાઈ એટલું એડિટ પડ્યું છે ને, હદ બારું એડિટ પડ્યું છે. બહુ એડિટ કરીને હું થાકી જાય. તો ચાલો પહેલાં તો આપણે જમવા માટે જઈએ. મનો આવી ગઈ. આ કઈ લોટલી છે? આ તો ગાર્લિક છે. હા તો ભાઈ એ લોટલી છે. તો ચાલો ભાઈ જમી લઈએ આપણે. જમીને આવ્યા છે ને ભાઈ, ચાર્જિંગ છે ને જરાય નથી રહ્યું. તો ચાલો ભાઈ આપણે પેલા રૂમ ખોલી ને પેલા મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ. ચલો ભાઈ ખુલ જા સિમ. ચાલો પિન નાખવી પડી. પિન લોક